સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં જીવનનું અંતિમ લક્ષ્ય. પાર્ટ 63. ગયા ભાગથી જીવનનું અંતિમ લક્ષ્ય શરૂ થયું હતું, જેમાં આગળ સમજીએ. માણસ પોતે જે કક્ષાનો હોય છે તે કક્ષા પ્રમાણે તેનો સંસાર રચાતો હોય છે અને તેના સંસાર પ્રમાણે તે માણસ જિંદગીના અનુભવો કરતો હોય છે અને ભૂતકાળના અનુભવ આધારે ભવિષ્યની યોજના બનાવતો હોય છે, લક્ષ્ય રાખતો હોય છે. તેથી દરેક કક્ષા પ્રમાણે માણસના લક્ષ્ય બદલાતા હોય છે. આ વાતને સમજવા માટે પાંચે કક્ષાના માણસો કોને પોતાના જીવનનું લક્ષ્ય માનતા હોય છે તે જોઈએ, કારણ કે પાંચે કક્ષાના માણસો માટે તેના જીવનના લક્ષ્યો અલગ અલગ હોય છે. જો કે સ્વભાવ પ્રમાણે પણ જીવનના લક્ષ્યો અલગ અલગ હોય છે, પરંતુ તે વ્યક્તિગત બાબત હોય છે. અહીં આપણે કક્ષા પ્રમાણે જોઈએ. કક્ષા 1. પહેલી કક્ષાના માણસોને ભૌતિક શરીરની અનુભૂતિ વધારે હોય છે. તેથી તેને આજીવન પોતાનું ભૌતિક શરીર અને આ ભૌતિક જગતથી આગળ કશું સમજાય નહીં. તેથી તે માણસ પોતાના શરીર સુખને, શરીરની તંદુરસ્તીને જ જીવનનું લક્ષ્ય માને છે. કદાચ 80 કે 90 વર્ષની ઉંમર થઈ હોય છતાં પણ જેમ તેમ કરીને શરીર સંભાળવું તેને જ જીવનનું લક્ષ્ય માને છે. આ લોકો જીવનમાં લક્ષ્ય કે જીવનનું અંતિમ લક્ષ્ય એવા ભેદ પણ સમજી નથી શકતા. એક જ જન્મ, આ વર્તમાન જન્મની જ અનુભૂતિ થતી હોય તે માણસ અનેક જન્મોની પરવાહ કરી પણ ન શકે અને એવા ધ્યેય રાખી પણ ન શકે. કક્ષા 2. બીજી કક્ષાના માણસો યાદોને મહત્વ આપતા હોય છે. તેથી તે યાદોને જ અનુભૂતિ માનતા હોય છે. તેને સત્યની અનુભૂતિ ન હોય, પરંતુ પોતાની યાદોને અને યાદો દ્વારા ઊભા કરેલા પોતાના તર્કોને જ સત્ય માનતા હોય છે. તે રીતે જે કોઈ પ્રકારની માન્યતા ઊભી કરી હોય તે માન્યતા જ તેના જીવનનું લક્ષ્ય છે અને તે જ તેના જીવનનો ઉદ્દેશ્ય છે એવું માનતા હોય છે. બીજી કક્ષાના માણસોમાં જેણે પુસ્તકો, શાસ્ત્રો વાંચ્યા હોય, બધા સાથે સત્સંગ કરતા હોય, તે માણસો પોતાના ધર્મના, સંપ્રદાયના, શાસ્ત્રો પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. એટલે કે વાંચેલું, સાંભળેલું સત્ય લાગતું હોય છે અને તે પ્રમાણે જ જીવનના લક્ષ્ય રાખતા હોય છે. આવા માણસોને તેની અનુભૂતિ હોતી નથી, માન્યતા પર બધું ચાલતું હોય છે. શ્રદ્ધાના સઢથી વિશ્વાસનું વહાણ ચાલતું હોય છે. જ્યારે વિશ્વાસે ચાલતું જિંદગીનું જહાજ દુઃખોના ઝંઝાવાતમાં અટવાય છે ત્યારે નાખુદાઈ પરખાઈ જાય છે. નાખુદા એટલે જહાજનો કપ્તાન, નાખુદાઈ એટલે કપ્તાનપણું. પોતાના તર્ક વિતર્કને સત્ય માનતા હોવાથી બીજા લોકોને પણ એ રીતે સમજાવતા હોય છે, પરંતુ જો કોઈ તેને પોતાને સમજાવે તો તેની સાથે દૂરી બનાવી લેતા હોય છે. વાંચેલું, સાંભળેલું બાહ્ય જ્ઞાન હોય છે. બાહ્ય સત્સંગ પણ વૈખરી વાણીથી થતો હોય છે. તેથી તે મનના સ્તર સુધી પહોંચી શકે, બહુ તો બુદ્ધિના સ્તર પર પહોંચી શકે. તર્ક વિતર્ક ક્યારેક બૌદ્ધિક પણ હોય છે, તેથી તે બુદ્ધિના સ્તર સુધી જ પહોંચી શક્યા હોય છે. જિંદગી જેના દ્વારા ચાલતી હોય છે તે ચિત્તના સ્તરની ગહેરાઈ સુધી બાહ્ય જ્ઞાન, બાહ્ય સત્સંગ, તર્ક, લોજિક, વિચારો, ફિલોસોફી વગેરે ન પહોંચી શકે. કક્ષા 3. ત્રીજી કક્ષાના માણસો માટે લાગણીઓ, ભાવનાઓ, જજ્બાતનું મહત્વ વધારે હોય છે. અથવા તે માણસ કલાકાર હોય, કસબી હોય કે જે કંઈ હુન્નર જાણતો હોય તેને જ પોતાનું આખું જીવન સમર્પિત કરી દે છે. તે જ તેના જીવનનું લક્ષ્ય બની રહે છે. આ લોકોમાં સર્જન શક્તિ હોય છે, બીજા લોકો કરતાં અલગ રીતે વિચારવાની ક્ષમતા હોય છે. તેથી જિંદગીને પોતાની રીતે જીવવી પસંદ હોય છે. તેથી જિંદગીમાં ઘણા લક્ષ્યાંકો હાંસિલ કરે છે, પરંતુ તેમાં જીવનનું અંતિમ લક્ષ્ય ચૂકી જાય છે. આ રીતે જીવનમાં રહીને લક્ષ્ય સાધ્યું કહેવાય, તેને જીવનનું લક્ષ્ય ન કહેવાય.
આ લોકો જજ્બાતી હોવાથી પોતાની ભૌતિક જિંદગીની અનુભૂતિના આધારે જીવનનું મૂલ્યાંકન કરતા હોય છે. આ લોકો બહુ વિચારશીલ હોય છે. અમુક લોકો તો મૌલિક વિચારધારા ધરાવતા હોય છે. તેના ચિત્તના સ્તર પરથી ઉઠતા વિચારો પ્રમાણે તે પોતાની જિંદગીનું મૂલ્યાંકન કરતા હોય છે. પરંતુ વિચારો કરવાથી સત્ય પામી નથી શકાતું અને જીવનનું અંતિમ લક્ષ્ય પણ સાધી નથી શકાતું. કક્ષા ચોથી. જો ચોથી કક્ષાનો માણસ હોય તો તેને પોતાનાથી વિશેષ કોઈનું મહત્વ હોતું નથી. તે જેની ભક્તિ કરતો હોય તે ભગવાનનું મહત્વ પણ પોતાના જેટલું માનતો ન હોય. જો ગુરુ દીક્ષા લીધેલી હોય તો પણ પોતાની જાતને ગુરુથી પણ મહાન માનતો હોય છે. એટલે કે ગુરુનો પણ સીડી તરીકે ઉપયોગ કરતો હોય છે. પોતાનું નામ, માન સન્માન, પોતાની પ્રતિષ્ઠા, પોતાનું ગૌરવ, પોતાનો અધિકાર, પોતાનો અહંકાર વગેરેને જ મહત્વ આપતો હોય છે. એટલે કે પોતાનો અહંકાર જળવાઈ રહે તેને જ જીવનનું અંતિમ લક્ષ્ય માનતો હોય છે. અરે નામ, પ્રતિષ્ઠા, અધિકાર વગેરે તો આ જન્મ પૂરતું જ મર્યાદિત હોય છે. આવતા જન્મમાં પોતાની કાર્મિક ઉર્જા પ્રમાણે નવેસરથી જિંદગી જીવવાની હોય છે. નવી જિંદગી, નવું નામ, નવો અનુભવ બધું જ નવું હોય છે. કારણ કે નવા જન્મમાં ફક્ત કાર્મિક ઉર્જા જ આ વર્તમાન જન્મની હોય છે. આ જન્મની યાદો નવા જન્મમાં સાથે આવતી નથી. છતાં પોતાના મૃત્યુ પછી પણ પોતાનું નામ આ દુનિયામાં અમર રહે તેવી તજવીજ લોકો કરતા હોય છે અને તે તેનો ઉદ્દેશ્ય પણ હોય છે. આ રીતે 1 થી 4 કક્ષા સુધીના લોકોમાં પોતાની વર્તમાન જિંદગીથી વધારે જન્મોની અનુભૂતિ હોતી નથી. અને હવે ભૌતિકવાદી વિચારધારામાં તો આવતા જન્મને કોઈ માનતું પણ નથી. તેથી કોઈને તેની પરવાહ પણ હોતી નથી. પહેલાં આપણે 1 થી 4 કક્ષાના માણસો વિશે સમજી લઈએ, પછી 5મી કક્ષાની વાત આગળ કરશું. આવા બધા કારણોથી 1 થી 4 કક્ષાના માણસોનો પોતાની જિંદગી પ્રત્યેનો અભિગમ અલગ અલગ હોય છે. તેથી જીવનના લક્ષ્ય પણ અલગ અલગ હોય છે. અને જીવનના અંતિમ લક્ષ્ય જેવી ખાસ સમજ એટલા માટે નથી હોતી કારણ કે માણસો ભૌતિક જિંદગીના અંત વિશે વિચારતા પણ ડરતા હોય છે. તો અંતિમ લક્ષ્ય વિશે ક્યાંથી તૈયારી કરી શકે? 1 થી 4 કક્ષા સુધીના લોકોમાં સારા સજ્જન માણસો હોય તો તેનામાં શાસ્ત્રોની વાંચેલી કે સાંભળેલી વાતો હોય છે, દુનિયાદારીની વાતો હોય છે, સામાજિક અભિગમ હોય છે. તે બધું દિમાગમાં નિર્જીવ યાદો બનીને રહે છે. તે મુજબ બીજાઓને ઉપદેશ આપ્યા કરે છે, પરંતુ પોતાના જીવનમાં તેને અપનાવી નથી શકતા. પોતાના જીવનમાં શાસ્ત્રોના ઉપદેશો અપનાવ્યા છે એવો ભ્રમ હોય છે, દંભ હોય છે, પરંતુ અનુભૂતિ નથી હોતી. તે મુજબનું જીવન નથી હોતું. અહીં દુર્જનોની વાત કરવી નથી. જીવનના અંતિમ લક્ષ્યમાં દુર્જનો આવી પણ ન શકે. તેથી 1 થી 4 કક્ષાના માણસો આ ભૌતિક જિંદગીમાં રહીને આ ભૌતિક જિંદગીથી વિશેષ કોઈ પ્રકારના લક્ષ્ય રાખી ન શકે. આ માણસોનો ઉદ્દેશ્ય આ ભૌતિક જિંદગી કરતાં વિશેષ હોઈ ન શકે. સત્સંગમાં વાતો તો બધા કરશે કે મૃત્યુ પછી મુક્તિ મળશે, સારા કર્મો કર્યા છે એટલે મૃત્યુ પછી સ્વર્ગ મળશે, સ્વધામ જઈશું, પ્રભુના શરણમાં રહીશું વગેરે વગેરે. પરંતુ આ ફક્ત વાતો જ હોય છે, વર્તન નથી હોતું. અરે 70-80 વર્ષે જો ધર્મગુરુઓને કે સ્વામી સંન્યાસીઓને પણ મૃત્યુનો ભય સતાવતો હોય, સ્વધામ કે સ્વર્ગ કે મુક્તિ કે મોક્ષ કે પોતાના પ્રભુને બદલે જીવતા રહેવા માટે હોસ્પિટલની પથારી પસંદ હોય તો સાબિત થાય છે કે તેનું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. જિંદગીભર ફક્ત શાસ્ત્રોની માહિતીઓ દિમાગમાં ભરી નિર્જીવ યાદો રૂપે સંભાળેલી છે. તેથી તે યાદો દ્વારા વાક્ત ચતુરાઈથી પ્રવચનો, વ્યાખ્યાનો કરે છે, પરંતુ તેની પોતાની અનુભૂતિ હોતી નથી. અનુભૂતિ ફક્ત ભૌતિક સંસારની છે, આત્માની અનુભૂતિ નથી થઈ શકી. જો ધર્મગુરુઓની, સંન્યાસીઓની કે કથાકારોની આ સ્થિતિ હોય તો તેમના ભક્તોની દશા શું હોય?
સામાન્ય માણસની દશા શું હોય? જ્યાં સુધી માણસ અંતઃકરણ સાથે સંવાદો સાધી નથી શકતો, ત્યાં સુધી માણસ આનંદ માટે બાહ્ય અવલંબનોથી મુક્ત નથી થઈ શકતો, એકાંતનો આનંદ નથી માણી શકતો. જો તમે સમૂહમાં સત્સંગ કરી આનંદ અનુભવો છો, પરંતુ જ્યારે એકલા હો ત્યારે એકલતા સાલતી હોય છે, તો સમજવું કે તે સત્સંગ નથી, ફક્ત વૈખરી વાણીનું આદાન પ્રદાન છે. વાણી વિલાસ છે. આ ભૌતિક સંસારમાં તમારે સત્સંગ માટે બીજા માણસોની જરૂર પડતી હોય તો તેનો મતલબ તમે તમારા અંતરના આલમ સુધી નથી પહોંચી શક્યા. તમારે આનંદમાં રહેવા માટે બાહ્ય અવલંબનોની જરૂર પડે છે, બાહ્ય સાધનોની જરૂર પડે છે. વૈખરી કો વિરામ દેકર અંતર મન કો કહને દો, मन मरकट को मौन करके अंतकरण को गाने दो. અર્થાત વૈખરી તે વાણીનો પ્રકાર છે. વૈખરી, મધ્યમા, પશ્યંતી, પરા આ 4 વાણીમાંની એક વાણી, વ્યક્ત વાણી, જબાની ભાષા, બીજા માણસો સાથે વ્યવહારમાં વપરાતી ભાષા. પોતાના માનસિક જગતમાં ઉઠતા તરંગોને પોતાના સમાજ સુધી પહોંચાડવાનું એક હથિયાર, વિચારોને વ્યક્ત કરવાનું સાધન. સાદી ભાષામાં કહીએ તો બોલવું કે બોલબોલ કરવું કે બકવાસ કરવો. માણસને સાંભળવા કરતાં બોલવું વધારે ગમે, કારણ કે જ્ઞાનેન્દ્રિયો કરતાં કર્મેન્દ્રિયોનો પ્રભાવ વધારે હોય છે. પરંતુ બોલવામાં તકલીફ એ છે કે તમે બોલવાથી તમારા વિચારો વ્યક્ત કરી શકો, તમારી વાત રજૂ કરી શકો, પરંતુ તમે કંઈ ગ્રહણ ન કરી શકો. તમે કોઈને માહિતીઓ આપી શકો, પરંતુ જ્ઞાન ગ્રહણ ન કરી શકો. જ્ઞાન ગ્રહણ કરવા માટે અંતર્મન સાથે જોડાવવું પડે. જો કે ખરેખર તો જ્ઞાન ગ્રહણ ન થઈ શકે. જ્ઞાન અંગેની માહિતી ગ્રહણ થઈ શકે. જ્ઞાન તો અંતરથી ઉદ્ભવે. વૈખરી વાણી દ્વારા તમે બીજાઓ સાથે જોડાઈ શકો છો અને મૌન દ્વારા પોતાના અંતર્મન સાથે જોડાણ થઈ શકે છે. પરંતુ ત્યાર પહેલાં બાહ્ય મન શાંત કરવું અત્યંત જરૂરી છે. બંદરની જેમ ઉછળકૂદ કરતું ચંચળ મન મૌન સાધવા ન દે, અંતરના આલમ સાથે સંવાદ થવા ન દે. જો આવું કરી શકો તો અંતરનો આનંદ પ્રાપ્ત કરી શકો. વૈખરી વાણી આપવા માટે હોય છે અને મૌન પામવા માટે હોય છે. આવતા અંકમાં પણ વિભાગ હું કોણ છું તેમાં જીવનનું અંતિમ લક્ષ્ય ચાલુ રહેશે.